વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ભિન્નતા સુધી જોયું છે કે ભિન્નતા એટલે શું. ભિન્નતા અને પ્રજનન સાથે સંબંધ છે. સજીવ પ્રજનનની ક્રિયા કરે ત્યારે જીવનકાળ દરમિયાન ડીએનએના રાસાયણિક પ્રક્રિયાને કારણે એક સજીવથી બીજા સજીવની અંદર થોડી અલગતા ઉતરે છે, થોડુંક જુદાપણું ઉતરે છે. ઘણીવાર આ જુદાપણું સારું લક્ષણ પણ હોય છે. જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. સજીવ પ્રજનન જ જાતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કરે છે. આપણે વ્યાખ્યામાં જોયું છે, પ્રજનન મતલબ પોતાના જેવી જાતિનું નિર્માણ કરવું, એને પ્રજનન કહેવાય. અને પ્રજનન કરવાનો મુખ્ય હેતુ શું? તો સજીવ પોતે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે તે માટે પ્રજનન કરે છે. પણ જાતિના અસ્તિત્વ સાથે ભિન્નતા કેમ જરૂરી છે? તો ભિન્નતા એટલે મેં તમને ફરીથી સમજાવું કે ડીએનએ દ્વારા વારસાગત લક્ષણો ઉતરી આવે એમ પિતૃ સજીવો કરતો બાળ સજીવોમાં થોડીક અલગતા ઉતરી આવે છે. જીવનકાળ દરમિયાન મહદઅંશે પર્યાવરણીય ફેરફારો ઘણા થતા જોવા મળે છે. જેમ કે જળ પ્રલય થવો, જેમ કે ભૂકંપ આવવો, જેમ કે ઉલ્કાપ્રપાત થવો. ઇતિહાસ ગવાહ છે, ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાન એવું કહે છે કે હજારો કરોડો વર્ષો પહેલા પૃથ્વી ઉપર ઉલ્કાપ્રપાત થયેલું અને જેના કારણે ડાયનોસર જેવી જાતિઓનો નાશ થયેલો છે. વૈશ્વિક તાપમાનની અંદર પણ ફેરફાર થતો જોવા મળે છે અને એના કારણે દરિયાઈ પાણી ટેમ્પરેચર એ ઊંચું આવતું જોવા મળે છે. ત્યારે આ પ્રક્રિયા બનતી હોય એ દરમિયાન સજીવોની પ્રજનનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી નવી સંતતિ પૈકીના કેટલાક સજીવો, કેટલીક જાતિઓ, કેટલાક જીવાણુ અથવા જીવો બદલાતી પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય સાધીને જીવન જીવતા શીખી જાય છે. એટલે જ્યારે એવો કોઈ ફેરફાર થાય કે જે જાતિને અનુકૂળ ન હોય ત્યારે મોટાભાગની જાતિ નાશ પામે છે. પણ જે લોકો આવા ફેરફાર સામે તાદાત્મ્ય સાધીને જીવતા શીખી ગયા છે એ લોકોની જાતિઓ ટકી જાય છે અને એના કારણે એનો વંશ વૃદ્ધિ આગળ ધપે છે અથવા તો ચાલે છે અથવા તો એની જાતિનું અસ્તિત્વ ટકી રહે છે. અને એટલા માટે જ કીધું છે કે જો સજીવમાં ભિન્નતા આવે તો એ ભિન્નતાના કારણે સજીવનું અસ્તિત્વ ટકી રહે છે. આજે ઘણા બધા પ્રાણીઓ એવા છે કે ધીમે ધીમે પૃથ્વી ઉપરથી નાશપ્રાય થઈ ગયા છે, એટલે કે બિલકુલ લુપ્ત થઈ ગયા છે. તો એવા લુપ્ત થવા પાછળનું કારણ તો એ ભિન્નતા કદાચ એમનામાં આવી હશે, પરંતુ પૃથ્વી ઉપર અન્ય બીજા પરિબળોનું સંક્રમણ એટલું બધું વધારે છે, ફેરફાર એટલો બધો ઝડપી છે કે જેના કારણે પેલી જાતિઓ એના સામે શીખે, ભિન્નતા લાવે અને અનુકૂળ રીતે જીવે એ પહેલા તો એની જાતિઓ ખતમ થવા બેઠી છે. એટલે કહી શકાય કે જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા ભિન્નતાની વાત પૂરી કરીને નવા ટોપિક ઉપર જઈએ, જે આપણા પાઠનો મેઇન હાર્દ છે કે પ્રજનન. સજીવ પ્રજનન કરે છે, શા માટે કરે છે? પ્રજનનના જરીએ ભિન્નતા આવે છે, આ છે તે છે, બધી વાત પૂરી થાય છે. પણ મેઇન ટોપિક છે કે પ્રજનનની પદ્ધતિઓ કઈ પદ્ધતિ દ્વારા સજીવ પ્રજનન કરે છે અથવા તો પ્રજનન કરવા માટે સજીવ કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો સજીવોના પ્રકાર આપણે જાણીએ છીએ, એકકોષી સજીવો અને બહુકોષી સજીવો. એકકોષી સજીવ એટલે સજીવનું દેહ રચના માત્ર એક જ કોષની બનેલી હોય. સમગ્ર દેહ માત્ર એક જ કોષનું બનેલું. જેમ કે આપણે જાણીએ છીએ અમીબા અને કેટલાક બેક્ટેરિયા પ્રજીવો પણ છે.
સમગ્ર દેહની રચના એક જ કોષની બનેલી અને કેટલાક સજીવો એવા પણ છે જે બહુકોષી છે, જેમ કે આપણું શરીર, હાથીનું શરીર, વેલ માછલી, ટ્રિલિયન કોષો, અબજો, કરોડો, એના કરતાં પણ વધારે એમાંથી બની અને સંયુક્ત રીતે કોષો ભેગા મળી પેશીની રચના કરી, અંગો અને અંગતંત્રોની રચના કરીને શરીરની રચના થઈ છે. એટલે એક કોષીથી મળીને બહુકોષી સુધીના સજીવો આપણી પાસે છે. પણ અહીંયા પ્રજનનના પ્રકાર એકલ સજીવો દ્વારા, એકલ સજીવ એટલે માત્ર ભલે એકકોષી હોય કે બહુકોષી હોય, સજીવ એકકોષી હોવું જોઈએ એવું નથી, એકકોષી પણ હોય ને બહુકોષી હોય, પણ એકલો એક જ સજીવ, એકલ સજીવ, બે સજીવ નહીં, એકલો એક જ સજીવ માત્ર પોતાની મેળે પોતાનામાંથી નવી જાતિનું નિર્માણ કરે, પ્રજનન કરે, પોતાના જેવો જાત પેદા કરે, સજીવ પેદા કરે, ત્યારે એને એકલ સજીવ દ્વારા થતું પ્રજનન અને એને પ્રજનનના પ્રકાર તરીકે અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે લિંગભેદ નથી. જો બે સજીવ હોય તેમાં નર અને માદા આ રીતે અલગતાવાદ હોય અથવા તો લિંગભેદ હોય, ત્યારે ત્યાં એકલ સજીવ નહીં પણ બે સજીવો દ્વારા થતું અથવા ઉપયોગમાં લેવાતું પ્રજનન એટલે કે લિંગી પ્રજનન કહીશું. લિંગભેદ નર અને માદા. જ્યારે અહીંયા એક જ શરીર, નથી નર કે નથી માદા, કોઈ જાત જ નહીં, ખાલી માત્ર સજીવ. પછી નર પણ હોય માદા પણ એવું હોતું જ નથી એવા સજીવોમાં. જ્યારે એકલ સજીવ કે જે પ્રજનનની ક્રિયા કરે ત્યારે ત્યાં નર માદાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એવા પ્રજનનને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એકલ સજીવ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ, અને એવી પદ્ધતિમાં સૌથી પ્રથમ પદ્ધતિ આપણે લઈએ અથવા તે ઉપયોગ અલિંગી પ્રજનનનો પહેલો પ્રકાર છે ભાજન પદ્ધતિ. ભાજન એટલે શું? ભાજન કોને કહેવાય? તો એક જ સજીવ, કોઈ એક જ સજીવ, આપણે લખીએ વ્યાખ્યા જો લખ્યું હતું, કોઈ એક જ સજીવ, કોઈ એક જ સજીવ કોષ વિભાજન દ્વારા કોઈ એક જ સજીવ કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. એક જ સજીવ એક કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા, ગઈકાલે આપણે ભણી ગયા કે કોષ વિભાજન, એક કોષ ખાંચ પડવી અને એકમાંથી બે બનવા, આ પ્રક્રિયાને કોષ વિભાજન કહેવાય. તો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. આ પદ્ધતિને અથવા તો આ પ્રક્રિયાને એમ કહીએ તો ચાલે. આ પદ્ધતિ કહેવા કરતા એમ કહીએ કે આ પ્રક્રિયાને ભાજન કહે છે. સજીવ અથવા કોઈ એક જ સજીવ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે. એકમાંથી કોષ વિભાજન પામીને બે, બેમાંથી કોષ વિભાજન પામીને ચાર, ચારમાંથી કોષ વિભાજન પામીને આઠ, તો નવા નવા કોષોનું નિર્માણ થતું જાય. તો એવી પ્રક્રિયા ભાજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં. પણ એવું નથી કે એકમાંથી બે જ બની. જો એકમાંથી બે બને તો પ્રકાર થયો ભાજનનો, દ્વિભાજન. પણ એકમાંથી અનેક બને તો પ્રકાર થયો બહુભાજન. એટલે એનો મતલબ એમ કે ભાજનના બે પ્રકાર છે. ભાજન પ્રક્રિયા એક સજીવ કોષ વિભાજન દ્વારા એકમાંથી બે બનાવે તો દ્વિભાજન, કોષ વિભાજન એકમાંથી અનેકનું થાય તો એ બહુભાજન. એટલે ભાજનના બે પ્રકાર છે, એક દ્વિભાજન અને બે બહુભાજન. એટલે ભાજનના પ્રકાર એકમાંથી બે બને તો દ્વિભાજન, એકમાંથી ઘણા બધા બને તો બહુભાજન. એટલે અહીંયા સમજવાનું એ છે
કે ભાજન એટલે શું? તો કોઈ સજીવ કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે. કેટલા કરે છે એના ઉપર એનો પ્રકાર નિર્ભર રહે છે. સમજવા જેવું છે. જો એકમાંથી બે બને છે તો એ પ્રકાર કયો થાય? ભાજનનો દ્વિભાજન. પણ એકમાંથી અનેક બને છે તો એ કયો પ્રકાર થાય? બહુભાજન. તો દ્વિભાજન, આ દ્વિભાજન ખાસ કરીને ક્યાં થાય? દ્વિભાજન એ ખાસ કરીને અમીબા જેવા પ્રાણીઓમાં ખાસ કરીને જોવા મળે છે. દ્વિભાજન ક્યાં જોવા મળે? અમીબામાં. એટલે ઉદાહરણ તરીકે લખીએ તો અમીબા, કેટલાક બેક્ટેરિયા પણ છે. આપણી ચોપડીમાં જો કે ઉલ્લેખ નથી બહુ, પણ અમીબાની વાત છે તો આપણે અમીબાને કહી શકીએ. કેવી રીતે થાય? તો કે જ્યારે એક કોષ હોય, આ માનો કે અમીબા છે, સમય જતો બાહ્ય દિવાલો ઉપર આવી રીતે ખાંચનું નિર્માણ થાય. ગયા લેક્ચરમાં કહ્યું છે કે અંદરનું જે જનીન છે કોષ કેન્દ્રનું, એ પણ બે ભાગમાં વહેંચાય, પણ સરખા ભાગમાં. જો અડધું થઈ જાય તો એ તો અર્ધીકરણ કહેવાય, પ્રજનન કોષોમાં થાય. આ દેહનો કોષ કહેવાય. અમીબા છે એ દેહિક કોષ છે. આ બધું આપણી ચોપડીમાં નથી, ડિટેલમાં હતું, જૂના કોર્સમાં નીકળી ગયું. સમજવાનું. જનન કોષો નિર્માણ થાય, દ્વિભાજન એટલે અડધું અડધું થાય. 46 રંગસૂત્રો તો તેવી આ બાજુ, તેવી આ બાજુ, પણ અહીંયા એવું નહીં. અહીંયા માનો કે અમીબાની પાસે 10 રંગસૂત્રો છે તો 10 આ બાજુ ને 10 આ બાજુ. તો કે સાહેબ એ કેવી રીતે? તો વિભાજન થતા પહેલા જનીન દ્રવ્ય બેવડાય છે અને બંને ભાગે 10 જાય તો જે 10નો ગુણધર્મ જાળવી રાખે. અમીબા પાસે 10 રંગસૂત્રો હોય, જો 10 આ બાજુ ના આવે, 10 આ બાજુ ના આવે તો એ અમીબા ના બને, બીજું કંઈક બની જાય. એટલે આ સમજવા જેવું છે. એટલે એ સમવિભાજન થાય છે અને આ રીતે ખાંચમાંથી અલગ રીતે બે બાળ અમીબાનું નિર્માણ થાય છે. પોતાની તરફના રંગસૂત્ર અને એ સિવાયની કોષીય રચના લઈને એ જુદા પડે છે. તો એકમાંથી બે બને, દ્વિભાજનની પ્રક્રિયા કહેવાય. જનીન દ્રવ્ય આમાં હોય એટલું જ આ બંનેમાં આવે, માટે જ એ પોતે અમીબા તરીકે જાહેર થાય છે. પણ એકમાંથી બે બન્યા માટે એનો મતલબ છે દ્વિભાજન પ્રકારનું ભાજન, અલિંગી પ્રજનન. એટલે મુખ્ય વાત એ છે કે અમીબા, મેં બેક્ટેરિયા પણ કીધા, ચોપડીમાં જીવાણુ શબ્દ વાપર્યો છે. જીવાણુ શબ્દ બેક્ટેરિયા માટે વપરાય છે. કેટલાક બેક્ટેરિયા, કેટલાક જીવાણુ અને કેટલાક પ્રજીવો. અમીબા પ્રજીવ છે તો કેટલાક બેક્ટેરિયા અને કેટલાક પ્રજીવોમાં કોષ વિભાજન દ્વારા, આ પ્રક્રિયા કોષ વિભાજનની છે. કેટલા સજીવ? બેનું નિર્માણ થાય છે. કોષ વિભાજન દ્વારા બે સજીવોનું નિર્માણ થાય છે. તો એવી પ્રક્રિયા વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. મિત્રો, આ વિભાજન કોઈ પણ સમતલમાં થાય છે. આ સમજવા જેવું છે. સમતલ એટલે તમે જુઓ કે જ્યારે આપણો આ પ્રજીવ અમીબા આ રીતે સમતલીય છે તો એનું ઉપરથી ખાંચ પડે છે. કોઈ વાર આમ પણ ખાંચ પડી દે, એનું વિભાજન થઈ શકે છે. એટલે એને આકૃતિ આપણે દોરીએ તો એ આ રીતે દોરી શકાય. કદાચ અમીબા આ રીતે હોય તો આ ભાગમાં ઊભા સ્તંભમાં વિભાજન પામે, અહીંયાથી ખાંચનું નિર્માણ થાય અને એકમાંથી બે બની જાય, એવું પણ બને. અથવા તો આયામ છેદમાં પણ વિભાજન થવાની શક્યતાઓ રહેલી છે. આયામ છેદમાં એટલે ઊભા સ્તરની અંદર એનું વિભાજન થતું હોય છે. એક રોગ છે અર્કજવર, કાલા અઝર. કાલા અઝર રોગકારક લેશમાનિયામાં, એટલે કાલા અઝર નામનો રોગ છે અને એના માટે જવાબદાર છે લેશમાનિયા નામના જીવાણુ. લેશમાનિયા, એની રચના લાંબી, એ પ્રજીવ લાંબા હોય છે, ચાબુક જેવા હોય છે. એટલે અને એમાં પાછી શરીર રચનાની અંદર કશા જોવા મળે છે. આ કાલા અઝર માટે જવાબદાર લેશમાનિયા નામના સજીવની વાત કરું છું. શરીર રચના ચાબુક છે ઉપર. હવે સવાલ એવો થાય કે જો માનો કે એ અહીંથી વિભાજન પામે તો ચાબુક એક તરફ જાય, બીજી બાજુ ચાબુક રહેતો નથી અને ચાબુક એની ઓળખ છે. તો એની અંદર
કોષ વિભાજન દ્વિભાજન પ્રકારનું થાય છે. તો શું થઈ શકે? તો કે આની અંદર ઊભા તલની અંદર વિભાજન થાય છે. એટલે ધીમે ધીમે આ રીતે બીજો ભાગ અહીંયાથી છૂટો પડતો જાય અને સમય જતા આ બંને ભાગ એકબીજાથી અલગ થઈ જાય. અને બંનેની પાસે આવા ચાબુકની રચના આવે છે. આ ચાબુક શાના માટે છે? રક્ષણ અને ભક્ષણની નીતિથી કુદરતે એને ચાબુક આપે છે. ખોરાકને પકડવા માટે ચાબુકનું પક્ષમ કહેવાય. એને ચાબુક નથી, એકચ્યુઅલી એનું નામ છે પક્ષમ. કશા તરીકે પણ કેટલીક વાર ઓળખવામાં આવે છે. પક્ષમ અથવા કશા. તે પક્ષમ અથવા કશાને પણ બે ભાગમાં વિભાજિત થાય છે અને એકમાંથી બે સજીવ બને છે. ઇન શોર્ટ, દ્વિભાજનની પ્રક્રિયાથી કાલા અઝર નામના રોગ માટે લેશમાનિયામાં, એટલે લેશમાનિયા નામના જીવાણુ પ્રજીવ હોય તો પ્રજીવ, કોઈ ઉલ્લેખ નથી. લેશમાનિયા હું પ્રજીવ કહું છું, ચાલો. તો લેશમાનિયા પ્રજીવની અંદર દ્વિભાજન પ્રક્રિયાથી પ્રજનનની પ્રક્રિયા, અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. મિત્રો, આપણે ભાજનના પ્રકાર ભણી રહ્યા છે. એમાં એક પૂરો કર્યો દ્વિભાજન, બીજો છે બહુભાજન. નામ જેવું જ ભાજન. પ્રાણી કે સજીવ ની ભાજનની પ્રક્રિયામાં એકમાંથી અનેક બનતા હોય, એક સાથે ઘણા બધા નિર્માણ થતા હોય સજીવોનું. વ્યાખ્યામાં એવું આપણે કહી શકીએ કે જે પ્રજનનની પ્રક્રિયામાં અથવા જે ભાજનની પ્રક્રિયામાં એક સજીવમાંથી એક સાથે અનેક સંતતિઓનું નિર્માણ થતું હોય. લખવું હોય તો લખીએ. ભાજનની ક્રિયા દરમિયાન એકમાંથી અનેક સંતતિ નું નિર્માણ થાય ત્યારે તેને બહુભાજન કહે છે. એકમાંથી એક સાથે કેટલાનું નિર્માણ થાય? ઘણા બધાનું નિર્માણ થાય. કોણ કરે છે? ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ, ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયા. અને પ્લાઝ્મોડિયાને તમે બધા ખૂબ સારી રીતે ઓળખો છો. કોઈને ખ્યાલ છે પ્લાઝ્મોડિયાથી થતો રોગ? મેલેરિયા. મેલેરિયા, જે ઠંડી લાગીને તાવ આવે છે, એના માટે જવાબદાર છે પ્લાઝ્મોડિયા. એનોફિલિસ માદા મચ્છર કરડે અને શરીરમાં પ્લાઝ્મોડિયા મૂકે તો મેલેરિયા રોગ થાય. અને એ થવાનું કારણ એકાદ પ્લાઝ્મોડિયા આપણા શરીરમાં જાય, એ રક્તકણની અંદર આશરો લે, પોતાના શરીરની ફરતે કવચ બનાવે. માની લઈએ કે આ પ્લાઝ્મોડિયાનો એક પ્રજીવ, અને એ પોતાની શરીરની ફરતે આવું મજબૂત કવચ બનાવે છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં. અને પછી એનું કોષ કેન્દ્ર અનેક વખત અંદર વિભાજિત થાય છે, એટલે ટુકડાઓમાં વિભાજિત થાય. પણ જેટલા ટુકડા બનતા હોય એટલું ગુણક પ્રમાણમાં જનિત દ્રવ્ય વધી જાય. કારણ કે જ્યારે બી એનું વિભાજન થાય, નવો પ્લાઝ્મોડિયા બને, ત્યારે એની અંદર રંગસૂત્રોની સંખ્યા મૂળ પ્લાઝ્મોડિયામાં જેટલી હોય એટલી જળવાવી જોઈએ, તો જ એ શક્ય છે કે પ્લાઝ્મોડિયા રહેશે. એટલે ગુણક પ્રમાણમાં એની સંખ્યામાં વધારો થાય રંગસૂત્રમાં, અને પછી જેટલું ગુણન થાય એટલી સંખ્યામાં એની ફરતે કોષીય રચના તૈયાર થાય છે. જનિત દ્રવ્ય, કોષ રસ એ બધું એની પાસે વહેંચાઈ જાય છે. પ્રતિકૂળ સંજોગો મળતો કોષીય કલા ફૂટે છે, તૂટે છે, અને આ ઘટકો બહાર આવે છે. એટલે એક સાથે એકમાંથી ઘણા બધાનું નિર્માણ થાય છે. માટે આવી આ જે પ્રક્રિયા છે એને બહુભાજન તરીકે ઓળખવામાં આવે છે. મેલેરિયા રોગમાં એવું જ થાય કે એકાદ રોગિષ્ઠ મચ્છર આપણને કરડ્યો હોય, એને એક કે બે પ્લાઝ્મોડિયા આપણા શરીરમાં દાખલ કર્યા હોય, એ પ્લાઝ્મોડિયા રક્તકણના કોઈ સંપર્કમાં આવે, એમાં આશરો લે,
ગુણક પ્રમાણથી બહુભાજન કરે અને એકમાંથી અનેક પ્લાઝ્મોડિયાનું નિર્માણ કરી રુધિરમાં ઠાલવે, એ બીજા રક્તકણોના સંપર્કમાં લે, બધા રક્તકણોને તોડી નાખે, એટલે આપણા શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટવાની ને બધી જે પ્રક્રિયા છે એ પાછળનું કારણ એ આનું છે, એની સંખ્યા વધતી જાય છે. તો એ રીતે બહુભાજન અલિંગી પ્રજનન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે પહેલો પ્રકાર પૂરો કર્યો ભાજન. બહુભાજન અને દ્વિભાજન એ ભાજનના પ્રકારો હતા. અલિંગી પ્રજનનના મુખ્યત્વે 4 પ્રકાર છે: ભાજન, અવખંડન, પુનર્જનન અને કલિકા સર્જન. એ પૈકી આપણે ભાજન પૂરું કર્યાના 2 પ્રકારો સાથે. ત્યાર પછી છે અવખંડન. પણ અવખંડન જોતા પહેલા થોડી એક વાત કરી લઉં કે આ ભાજન જે પ્રજનન હતું એ એકકોષી સજીવ જીવાણુ કેટલાક અને કેટલાક પ્રજીવોની વાત હતી. અવખંડન એ બહુકોષી સજીવોમાં પણ થાય છે, પણ બહુકોષીમાં સજીવોમાં પાછા પ્રકાર તો છે. આપણું શરીર, વેલ માછલીનું શરીર એ બહુકોષી છે, અને સ્પાયરોગાયરા લીલ એ પણ બહુકોષી છે. પણ આપણા શરીરની રચના બહુકોષી હોવા છતાં સાથે સાથે જટિલ છે. જ્યારે સ્પાયરોગાયરા જેવી લીલમાં બહુકોષી શરીર સંરચના હોવા છતાં શરીર સંરચના બિલકુલ સરળ છે, કારણ કે કોષો અનેક છે પણ સળંગ હારમાળાથી ગોઠવાયેલા છે. એમાં ઝાઝા કોષો ભેગા થઈને પેશી, અંગો અને અંગતંત્રોની રચના જોવા મળતી નથી. જ્યારે આપણા શરીરમાં અને અન્ય બહુકોષી પ્રાણીઓમાં જટિલ શરીર સંરચના છે. કેમ? કારણ કે ઘણા બધા કોષો મળીને એવા શરીર તંત્રોની રચના કરે છે, અંગોની રચના કરે છે. જો કે જેટલા અંગો વધારે, અંગતંત્રો વધારે, એટલું એનું આયુષ્ય પણ વધારે છે. કારણ કે શરીર સંરચના, બધી ક્રિયાઓ ખૂબ પરફેક્ટ અંગોમાં થતી હોય છે, જેથી જીવન પણ એ રીતે સારું ચાલતું હોય છે. એટલે એવું કહી શકાય, એ બધી ચર્ચા છોડી આપણે. અવખંડન આકસ્મિક સંજોગોમાં કોઈ પ્રાણીના પગ પડવાથી કે કદાચ પાણી વહેણ પામતું હોય ને એમાં આવી લીલ હોય અને તણાઈને જતી હોય ઉપરથી પછડાવાથી દેહના ટુકડા થાય છે, આકસ્મિક ખંડન થાય છે, તૂટી જાય છે, અચાનક તૂટી જાય છે. ત્યારે એ પ્રત્યેક ટુકડો પોતાની રીતે અલગથી નવા કોષોનું નિર્માણ કરીને, નવા તંતુનું નિર્માણ કરીને એની લંબાઈમાં વધારો કરે છે, એની વૃદ્ધિ કરે છે, એનું પ્રજનન કરે છે. પણ આકસ્મિક રીતે તૂટીને 2 ટુકડા થઈ જાય છે, એટલે એકમાંથી 2 બને છે, એટલે એ પ્રજનન થાય છે, એટલે એને આપણે અવખંડન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા લખ્યું છે કે પરિપક્વતાએ નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે, અને એ દરેક ટુકડાને આપણે બાળ સજીવ તરીકે અથવા તો નવા સજીવ તરીકે, નવી જાતિ નવા સજીવ તરીકે આપણે એને ઓળખી શકીએ. અને પ્રત્યેક ટુકડો વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવમાં રૂપાંતરિત થાય છે અથવા તો પરિણમે છે, એવું આપણે એને કહી શકીએ. તો આ પ્રકાર જે છે એ અવખંડન તરીકે ઓળખાતો અલિંગી પ્રજનનનો પ્રકાર છે. મિત્રો, ત્યાર પછી પુનર્જનન. પુનર્જનન એટલે કે ફરીથી જનન થવું, જન્મવું.